જૂનાગઢ અને વંથલી વિસ્તારની મુલાકાતે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે વંથલી ગામની અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. વંથલી ખાતે પટેલવાડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ સબવાહિની અને એમ્બ્યુલન્સ સહિત વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મનસુખભાઈ માંડવિયાએ વિવિધ ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા, ડીડીઓ જયંતસિંહ રાઠોડ, મ્યુનિ કમિશનર પ્રભાવ જોશી, નિવાસી અધિક કલેક્ટર BM બારડ સહિતના સમિતિના સભ્યો અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ આજે વંથલી અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ મુલાકાત લીધી. મંત્રીશ્રીએ લોકો સાથે રૂબરૂ સંવાદ કરી સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરી. કેન્દ્રીય યુવા બાબતોના અને રમતગમત વિભાગના મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરી ગ્રામ્ય મિટિંગમાં સરકારના વિકાસના આયોજનની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રીએ કેશોદ, વંથલી, કોયલી, અજાબ, ધંધુસર ગામમાં જનસભા કરી હતી તેમજ કેશોદ ખાતે વેપારી એસોસિએશન સાથે બેઠક કરી હતી. મંત્રીશ્રીએ કેશોદના એરપોર્ટના નવીનીકરણ ઉપર આ મુલાકાત દરમિયાન ખાસ ભાર મૂક્યો હતો. કેશોદ એરપોર્ટના નવીનીકરણની ઔદ્યોગિક દ્રષ્ટિએ આ વિસ્તારને વેગ મળશે. મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક કામો અને સ્થાનિક પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. વિકાસમાં જનભાગીદારી અને સામાજિક સેવા વિકાસના કામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સમારંભ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, જૂનાગઢ જિલ્લા અને તાલુકાના વિવિધ મહામંત્રીશ્રીઓ, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીગણ, કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનું નાની બાળાઓએ, કળશધારી બાળાઓએ કુમકુમનો ચાંદલો કરી ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.
ગ્રામ પંચાયતની સત્તા અને ફરજો શું છે? ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ખબર હોય. આપણે સમજાવવાનું એને ખબર નથી તો ચૂંટાઈને આવ્યા છે. એવી રીતે તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, એની સત્તા અને ફરજો. નગરપાલિકાના સભ્યની ફરજ શું છે? નગરપાલિકાના પ્રમુખની ફરજ શું છે? તાલુકા પંચાયતના જનપ્રતિનિધિની સત્તા શું છે? ફરજ શું છે? તાલુકા પંચાયતના પ્રમુખની સત્તા શું છે? હવે એક તમે યાદ રાખજો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ એને કોઈ સત્તાઓ નથી. તાલુકા પંચાયતને સત્તા છે, નગરપાલિકાને સત્તા છે, અને નગરપાલિકાના પ્રમુખ એની પાસે સત્તા છે, ચીફ ઓફિસર પાસે સત્તા છે, પણ નગરપાલિકાના સભ્ય પાસે સત્તા નથી. તો આપણી પાસે શું છે? ધારાસભ્ય પાસે સત્તા નથી, સાંસદ પાસે સત્તા નથી, પણ સરકાર પાસે સત્તા છે. તો મંત્રી છું, તો મંત્રીમંડળનો સભ્ય છું, એટલે હું સરકાર છું. તો સરકાર તરીકે મારી પાસે સત્તા છે, પણ રાજેશભાઈ આપણા સાંસદ છે, તો એની પાસે સત્તા નથી. તો એને શું કરવાનું છે? દાખલા તરીકે ગ્રામ પંચાયતના સભ્યો છે, એની પાસે કોઈ સત્તા નથી, સરપંચ પાસે સત્તા છે. તો ગ્રામ પંચાયતના સભ્યો શું કરવાનું? તો ગ્રામ પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમણે એમની બેઠકોની અંદર બેઠકોના એજન્ડામાં ચર્ચામાં ભાગ લે. દાખલા તરીકે ધારાસભ્ય છે, તો ધારાસભામાં કોઈ કાનૂન બનાવવા માટે આવે તો આપણા હરીશભાઈએ કાનૂન બનાવવાના ચર્ચામાં ભાગ લેવો. એને ચર્ચામાં ભાગ લેવાનો, એને સૂચનો આપવાના છે. પણ સત્તા કોની પાસે છે? તો કે સરકાર પાસે. સરકાર કહે તો ગામની સરકાર સરપંચ અને તલાટી. જિલ્લાની સત્તા કોણ? તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીડીઓ. નગરપાલિકાની સત્તા કોણ? તો નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર. આવી રીતે આપણે સત્તાને સમજવાની. બીજું, સત્તા એ નિયમોથી ચાલે છે. મંત્રી શ્રી આપણને બધું માર્ગદર્શન આપશે. આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની જે લોકાર્પણ કરી એ આપણા મનસુખભાઈની જ્ઞાનમાંથી આપણા મંત્રી સાહેબને ભાગે. આ સિવાય સરકારશ્રીએ આપણી વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલનું બિલ્ડિંગ જે જર્જરિત હતું એને નવું બનાવવા માટે 3,41,00,000ની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. આ સિવાય વંથલીના જે કાંઈ પ્રશ્નો બાકી છે, તમારી નગરપાલિકાની બોડી ખૂબ એક્ટિવ છે, લગભગ અઠવાડિયે 2 ટપાલ પણ હોય. એટલે મિત્રો, અમારો પણ પ્રયત્ન છે કે વંથલી શહેરની તમામ જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે અમે સંપૂર્ણપણે તમારા ભેગા છીએ. આટલું